તો જય માતાજી મિત્રો, અત્યારે 8:30 વાગ્યા છે અને આપણે જુઓ ગીરમાંથી આજે જઈ રહ્યા છીએ જુનાગઢની સફર ફોર વ્હીલ લઈ. અમારે મિત્ર જુઓ સુનિલભાઈ, ખુશીદભાઈ અને અમે બધા જઈ રહ્યા છીએ જુનાગઢ. તો અત્યારે જુઓ ગીરના રસ્તે જ આપણે હાલ્યા જઈએ છીએ. વરસાદ પણ ધીમો ધીમો આવે છે, રેડે રેડે. અને જો ગીરમાંથી અત્યારે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ. આ જો રસ્તો આપણે ગીરમાંથી જઈ રહ્યો છે. તો જય માતા મિત્રો, અત્યારે જો બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે અહીં હતા નાઇટ, અને હવે અહીંથી આપણે નીકળવાનું છે. આપણે જે ગાડી છે ફોર વ્હીલ છે તેમને મૂકવાની છે સર્વિસમાં, અને ત્યાંથી હવે પછી આપણે પાછું જવાનું છે ગિરનાર ચડવા માટે. જો કે ગિરનારમાં રોપવે ચડવું છે, તો આગળ આપણે એ પ્રમાણે હું તમને વિડીયો બતાવું છું. તો આપણે ગાડીને મૂકી દીધી છે સર્વિસમાં અને હવે આપણે જઈ રહ્યા છીએ ટુ વ્હીલ લઈ અને ગિરનારની સફરે. તો વિડીયો કન્ટિન્યુ રાખજો. વરસાદી વાતાવરણ છે, વાદળા ફૂલે ફૂલ છે અને અહીંથી આપણે જઈ રહ્યા છીએ. વરસાદ પણ આગળ આવે એવું થઈ ગયું છે વાતાવરણ, અને ખૂબસૂરત નજારો દેખાઈ રહ્યો છે, કારણ કે બેયનું બધું છે. વરસાદી વાતાવરણ છે. અહીંથી આપણે તમે જોઈ શકો છો મહાદેવના દર્શન કરી અને હવે આગળ જઈ રહ્યા છીએ. તો આપણે જો ગિરનારના રોપવે માટે આવી ગયા છીએ, પણ અત્યારે તમે અહીં જોઈ શકો છો આજે રોપવે છે બંધ, કારણ કે વરસાદી વાતાવરણ છે અને વરસાદના લીધે પવન થોડોક વધારે છે, એટલે આજે રોપવે બંધ છે. તો હવે આપણે આગળ થોડાક લગી જઈએ છીએ, કારણ કે રોપવે તો બંધ છે ને અત્યારે તો વરસાદની વાતાવરણ બધે ઝરણા વહેતા છે અને વરસાદ આવે એમ છે ફૂલે ફૂલ. તો આપણે જુઓ જરીક જંગલમાં આંટો મારવા નીકળ્યા છીએ, તો છત્રી લઈ અને ફરી રહ્યા છીએ, કારણ કે તમે જોઈ શકો છો વરસાદ ધીમો ધીમો પડી રહ્યો છે અને આપણે આમાં આંટો મારવા આવ્યા છીએ. પણ આજે રોપવે પણ બંધ છે અને બધું તમે વાતાવરણ જોઈ શકો છો, આખું ઉખડાઈ ગયું છે. તો જો આપણે ગિરનાર ચડવા માટે આવ્યા હતા, પણ આજે રોપવે બંધ હતો એટલે પછી આપણે કંઈ ગયા નથી. અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા ડેમ છે ત્યાં ડેમે જોવા માટે. તો અત્યારે જો ગીરમાંથી આપણે જઈ રહ્યા છીએ ડેમે, અને વરસાદ જેવું વાતાવરણ છે અને આ તમે જોઈ શકો. નમસ્કાર મિત્રો, જય માતાજી. અત્યારે જો આપણે છીએ દામોકોટ કુંડ. અત્યારે તમે જોઈ શકો છો પાણી ધોધમાર ગયેલું છે અને વરાપ બહુ સારી કાઢી છે, તડકા જેવું છે. જોઈ શકો છો પાણી જાય છે ફૂલે ફૂલ. અને દામોકોટ કુંડ આવ્યા છીએ આજે, પણ આખું જુનાગઢ અમે ગાંડું કર્યું છે, ઘણા ફરી લીધા છીએ અને અત્યારે દામોકોટ કુંડ જઈએ. જોઈ શકો છો ઉપર. તો આપણે દર્શન કરાવીએ તમને આગળ. તો જો મિત્રો રેવતી કુંડ છે, કૃષ્ણ ભગવાન અહીં આવ્યા હતા અને આ તે કુંડ છે અને આ છે ગુફા, મુસ્કુંદ ગુફા મહાદેવની. અને અહીં તમે નજારો હામો તમે ગીરનો જોઈ શકો છો. અહીં મંદિર છે. આપણે ગુફા તરફ જઈએ છીએ આગળ. આ મુસ્કુંદ ગુફા મહાદેવની જોઈ શકો છો. આ પવિત્ર રામેશ્વર પથ્થર તમે જોઈ શકો છો. અહીંયા જો ભગવાન શ્રી કૃષ્ણએ આ મંદિરની સ્થાપના કરેલી છે અને રણ છોડ કર્યા અને અહીં
જય દાતાર મિત્રો, જય ગિરનારી. આજે આપણે ગિરનાર ચડવાનો છે. આપણે બધી દાતાર ભગવાનના દર્શન કરી અને હવે આપણે આગળ વધીએ છીએ અને આગળ તમને દર્શન કરાવીએ છીએ. અત્યારે ગીરનો નજારો છે, ચોમાસું છે, વરસાદ ધીમો ધીમો આવે છે અને હવે આપણે જવાનું છે આગળ. એથી દર્શન કરતા જઈએ અને હવે પછી આપણે ચડીએ ભગવાને આગળ. તો બધા વિડીયો આગળ જઈ રહ્યા છીએ અને બધાને હિન્દુ મુસ્લિમ બધા એકતાનું પ્રતીક એટલે કે દાતાર ભગવાન ગિરનાર ઉપર જોવા મળે છે. તો આગળ દર્શન કરાવું છું અને જોરદાર વ્યૂ છે. અત્યારે ચોમાસાની સિઝન છે ત્યારે બધી લીલુંછમ છે. વરસાદ પણ ધીમો ધીમો આવે છે. વરસાદ અને આપણે હરિયાને તમને પસંદ કરાવીએ. આમથી તમે જોઈ શકો છો ઝરણા ઉપરથી ડુંગરાથી પાણીને પડી રહ્યું છે.
પછી આવ્યા છીએ અને સરદાર નમસ્કાર દોસ્તો, ઉડન ખટોલા જુનાગઢ ગિરનાર પર્વતના સાનિધ્યમાં ગીર જે લીલીછમ થઈ ગઈ છે, પણ ઉડન ખટોલા જ બંધ છે ભારે પવનના કારણે. જોવા જેવું છે, થોડીક પૈસા વધારે છે પણ બાકી જમાવટ છે. ગિરનારમાં નદી નાળા ચાલુ થઈ ગયા. તો જય માતા મિત્રો, અત્યારે જો આપણે બધા ફરી અને હવે પાછા જો ગીરમાં ઓટો કરી અને હવે પાછા જઈ રહ્યા છીએ આપણે જ્યાં ગાડી છે ત્યાં. તો જો આખો દી જુનાગઢમાં રખડ્યા અને બધે ફરતી બાજુ થોડા ગયા હતા અને બધે આટો મારી લીધો છે અને હવે પાછા જઈ રહ્યા છીએ આપણે જ્યાં ગાડી છે ત્યાં. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો બધા કોમેન્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા. જય માતાજી, જય